આજના સમયમાં મોટા ભાગના યુવાનો માનવ સંબંધો બહુ વિકસાવતા નથી. એટલે કે પોતાના સગાવાલા સાથે પણ મળતા નથી, પોતાના મિત્રો સાથે પણ મળતા નથી, પાડોશમાં, ગામમાં અન્ય માણસોની સાથે પણ મળતા નથી. આવા માણસોને, આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક પ્રેરણાત્મક વાર્તા લેવી છે. આજની વાર્તા જીવનમાં આનંદ ભરૂરી રહે અથવા જીવન આનંદથી છલકાય એ માટે માત્ર ને માત્ર જરૂરી માનવ સંબંધો છે. એટલે કે આપણા જીવનમાં માત્ર આનંદ જ રહે અને એ માટે આપણે કેટલા માણસો સાથે આપણો સંબંધ છે. જેમ વધારે માણસો સાથે તમે આત્મીય સંબંધ બાંધશો એટલા તમે વધારે આનંદમાં રહેશો, મજામાં રહેશો અને જીવન જીવવાનો રસ પણ વધતો જશે. હિતેશ નામનો યુવાન પોતાના જીવનમાં કંઈક કરવા માગતો હતો, પણ જે હજારો યુવાનો જે રીતે પોતાના જીવનની અંદર બહુ ઝાઝા માનવ સંબંધ બાંધતા નથી, એ રીતે આ હિતેશ પણ કોઈ ઝાઝા સંબંધો બાંધતો નહીં. પોતાના 4-5 મિત્રો છે એ અંગત મિત્રોની સાથે જ પોતે પોતાનો સમય પસાર કરે. જ્યારે મળવાનું થાય ત્યારે આ 4-5 મિત્રો જ મળે. એ એના જ ગામમાં રહેતા માસી છે, એના મામા છે, એના અન્ય સગા સંબંધી એને ઘરે પણ કોઈ દી જાય નહીં. પોતાના પિતાના મિત્રો છે એને પણ કોઈ દિવસ એને ઘરે પણ પિતા સાથે જાય નહીં. અને ઘરમાં પણ કોઈ માણસો આવે કોઈ અન્ય પ્રકારના તો એની સાથે પણ વાત કર્યા સિવાય પોતાના રૂમમાં ચાલ્યો જાય. એના મનમાં માત્ર એક જ વાત કે મારા 4-5 મિત્રો સાથે મારે સંબંધ છે, મારે બીજા કોઈની સાથે સંબંધ રાખવો નથી. અને ધીમે ધીમે પરિસ્થિતિ એવી આવી કે એના પોતાના સંબંધો નબળા હોવાને કારણે એ ખરેખર પોતે જીવનમાં કંઈક ને કંઈક તકલીફ મળવા માંડી. કોઈ એક વખત એના પિતા, એના માતા અને એના સગા સંબંધી એક લગ્નમાં જાય છે. અને એ લગ્નની અંદર કેટલાક એના બધા સગા સંબંધી આવેલા. એના પિતા એમ કહે છે કે તું આમાંથી કેટલાને ઓળખશ? ત્યારે એ જે હિતેશ હતો એ એમ કહે છે કે હું આમાંથી કોઈને ઓળખતો નથી અને હું કોઈને મળ્યો પણ નથી. ત્યારે એમ કહે છે કે આ બધા તારા સગાવાલા છે, તારા કોઈ મામા છે, કોઈ માસી છે, કોઈ મામાનો દીકરો છે, કોઈ કદાચ અન્ય પ્રકારના થોડા દૂરના સંબંધી છે. તારે આ બધા સાથે સંબંધો રાખવા પડે. અને એ સંબંધો માત્ર ને માત્ર વાતોચીતો પૂરતા નહીં પણ આત્મીય સંબંધો રાખવા પડે. એટલે કે એને ઘરે જવું જોઈએ, એ લોકો શું કરે છે, વ્યવસાય શું કરે છે, એના સંતાનો કેવું ભણે છે, એ પ્રકારે ધીમે ધીમે તમે જો વાતોચીતો વધારતા રહ્યો અને તમારે ઘરે આવતા કોઈ પણ માણસ સાથે તમે પ્રેમથી જો વાતો કરવા માટેની ટેવ પાડો અને હંમેશા કોઈ પણ જગ્યાએ, અજાણી જગ્યાએ જાઓ તો પણ તમે અજાણ્યા માણસો સાથે પણ થોડીક વાત કરો, બહુ ઔપચારિક વાત કરો. અને આ પ્રકારનું જો માનસ તમે કરશો, કદાચ તમે ટ્રેનમાં ગયા તો ટ્રેનમાં આપણને ખબર છે કેટલાક માણસો એવા હોય છે કે લાંબા 3-4 કલાકની મુસાફરી કરે તો એ સામે બેઠેલા પેસેન્જર સાથે વાત પણ ન કરે. તમે એની સાથે હળવી વાતો કરો. તમે એના કુટુંબની બહુ ઊંડાઈથી ન પૂછો તો પણ એની સાથે બાળકો હોય તેને પૂછો કે બાળકો શું ભણે છે, એને ભવિષ્યમાં શું બનવું છે. અને આ પ્રકારે તમારે આત્મીયતા વિકસાવવા માટેની આ જે ભૂમિકા છે એ આજના યુવાનોમાં નથી, એ જ પ્રકારે હિતેશમાં પણ નહોતી. પણ જ્યારે એના પપ્પા એને લગ્નમાં લઈ ગયા ત્યાર પછી એને ખબર પડી કે આપણે ખરેખર આત્મીયતા વિકસાવવી પડે. અને ત્યાર પછી એના પપ્પા
વારંવાર એને જુદા જુદા સ્થાન ઉપર લઈ જાય, એને વાતચીત કરાવવા માટેની ટેવ પડે. કોઈ ફંક્શનમાં જાય તો ત્યાં 4-5-6 નવા માણસો મળે, ત્યાં વાતો કરાવે. કોઈ બગીચામાં જાય તો ત્યાં 4-5-6 માણસો મળે, એની સાથે વાતો કરાવે. કોઈ મિત્રને ઘરે જાય તો ત્યાં કુટુંબના માણસો સાથે વાતો કરાવે. અને આમ કરતાં કરતાં હિતેશના મનમાં ધીમે 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 માનવ સંબંધો વિકસતા ગયા. અને એકને એક વખત માનવ સંબંધો વિકસતા ગયા એટલે એને ચારે બાજુએથી નાની મોટી મદદ મળતી રહી. કોઈ માર્ગદર્શન આપે, કોઈ એમ કે છાપામાં જાહેરાત આવી છે, તારે નોકરીમાં જવું છે, એ નોકરી તારે માટે જ છે. કોઈ એમ કે તારે વ્યવસાય કરવો છે. આમ જુદા જુદા મિત્રો દ્વારા જુદા જુદા જે એના માણસો હતા જેની સાથે એણે આત્મીયતા બાંધી હતી, એના મારફત એને કંઈક ને કંઈક મદદ મળવા માંડી. માનવ સંબંધો એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. તમારી પાસે કેટલા પૈસા છે, તમારી પાસે કેટલી મિલકત છે, એના કરતાં તમે કેટલા માણસો સાથે આત્મીયતાથી સંબંધ બાંધો છો એ સંપત્તિ સૌથી મોટી સંપત્તિ છે. એ મારે તમામ યુવાનોને કહેવું છે. પૈસા કરતાં પણ લાગણી અને પ્રેમ કે જે આપણે અન્ય માણસ માટે આપી શકીએ એનું મૂલ્ય સૌથી વધારે છે. સંબંધો વિકસાવવા પડે, સંબંધોમાં પ્રેમ લાવવો પડે, સંબંધોની અંદર કરુણા લાવવી પડે, સંબંધોમાં આપણે કોઈકને મદદ પણ કરવી પડે અને સંબંધોને માટે આપણે કોઈને ઉપયોગી પણ થવું પડે. અને એ આપણા જીવનનો આનંદ છે. સાચો આનંદ આપણે માણસોમાં જોડાવામાં છે. તમે ગ્રુપમાં જોડાઓ એ સાચો આનંદ છે. અને સંબંધો વિના આ દુનિયામાં કોઈ દિવસ સફળતા મળતી નથી. કોઈ માણસ પોતાના જીવનમાં જ્યારે આગળ વધે છે ત્યારે એનો સૌથી પહેલું માપદંડ એનું પોતાનું ગ્રુપ મોટું હોય છે. માત્ર ગ્રુપ એટલે નામનું નહીં, આત્મીયતાથી એકબીજાને ઓળખતા અને સંબંધો રાખતા સગા સંબંધી અને સાથોસાથ મિત્ર વર્તુળ અને સાથોસાથ અન્ય પ્રકારના આપણે નોકરી કરતા હોય ત્યાંના માણસો સાથે એકદમ સંબંધો વિકસાવો. જે સંબંધો સાચવી શકે એ જીવનમાં ખુશ રહી શકે. નાનકડો સમય પણ સંબંધોને મજબૂત કરે છે. એક સારા 2 વાક્યો તમે બોલો, સંબંધોમાં બહુ મોટો આનંદ પ્રસરી જશે. આજે સંબંધમાં તમે જે સમયનું રોકાણ કરશો, તમારી વાતનું રોકાણ કરશો, તમારી શક્તિનું રોકાણ કરશો, અથવા તો તમે ઉપયોગી થાવ એને માટે સમયનું રોકાણ કરશો, એ તમારા જીવનને આનંદથી ભરી દેશે. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમારા જીવનની અંદર માત્ર ને માત્ર તમે તાણમાં રહ્યો, તમે સાવ દુઃખી થઈને બેઠા રહ્યો, મોઢા ઉપર તમે એકદમ કલુષિત લાગણી લઈને બેઠા રહો, એને બદલે જો આનંદ જ કરવો હોય તો તમે તમારા ગ્રુપમાં અને એ ગ્રુપમાં પણ ફરી વધારે સુધારો કરો તો ઉત્તમ વિચાર કરતા માણસોનું ગ્રુપ વધારો, ઉત્તમ કાર્ય કરતા માણસોનું ગ્રુપ વધારો, ઉત્તમ સેવા કરતા માણસોનું ગ્રુપ વધારો અને સાચા અર્થમાં ઉત્તમ માનવોનું ગ્રુપ વધારો તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. જીવનમાં હંમેશા આનંદમાં રહેશો અને જીવન રસનું ઝરણું તમારું વહેતું જ રહેશે, વહેતું જ રહેશે, ખળખળ વહેતું રહેશે. અને તમને એમ થશે કે કુદરતે આપણને આ જીવન આપ્યું છે, એ જીવનને આપણે સાચા અર્થમાં આનંદથી ભોગવી ચૂક્યા. આવી વાત બતાવવા માટે સૌ યુવાનોને મારે આ વાર્તા બતાવવી પડી. સૌને ધન્યવાદ.